ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય સ્વામિનારાયણ. જો આપણે છે ને સવારમાં ભાખરી બનાવવાનું ચાલુ કરી દીધું. જે આપણું છે ને એવરી ડે મોર્નિંગનું ફિક્સ જ મેનુ છે. મોસ્ટ ઓફ ધ ટાઈમનું સેટરડે સન્ડે ઘણીવાર ચેન્જ થઈ જાય, બટ બાકી 5 ડેઝ તો આ જ હોય કે ભાખરી બનાવવાની. આપણે મસ્ત અજમા નાખેલી, તલ નાખેલી અને એની જોડે ચા, પછી અથાણું અને ઘણીવાર મરચાં. તો બસ થોડા સ્પાઇસીસ સાથે ભાખરી અને ચાની મજા. ને આજે જવાનું છે જોબ ઉપર ફરીથી પાછું, કેમ કે ટ્યુઝડેના જે આપણે રોટા સ્વોપ કર્યા હતા જે મારી ફ્રેન્ડ સાથે, એના બદલે આપણે સ્વોપ કર્યું હતું થર્સડેના. તો જોબ પર જવાનું છે તો આપણે ડિનર પણ અત્યારમાં જ બનાવવાનું છે. અને ડિનર ઓલરેડી નક્કી થઈ ગયું છે કે આજે આપણે મુઠિયા બનાવવાના છે. તો બસ જો ભાખરી મિશન પૂરું થાય પછી આપણું મુઠિયા મિશન ચાલુ થશે. મુઠિયાની ઓલમોસ્ટ પ્રિપરેશન ચાલુ કરી દીધી છે આપણે. આની અંદર મેં છે ને ઘઉંનો, ચણાનો, સોજીનો લોટ, બાજરીનો લોટ અને એ બધા લોટ મિક્સ કરી દીધા. અને બધા વેજીટેબલ અવેલેબલ હતા નહીં એટલે આપણે મસ્ત જો પાલક કટિંગ કરીને વોશ કરી હતી એ પણ એડ કરી દીધી, ગાજર છીણીને નાખી દીધું, પછી આદુ મરચાં લસણની પેસ્ટ, લીંબુ થોડું અને બેઝિક બધા મસાલા. અને પછી જો મુઠિયા ચડી જાય એટલે આપણે એનો મસ્ત રાઈ, જીરું અને લીમડાથી વઘાર કરી દઈશું એટલે આપણા મુઠિયા રેડી થઈ જશે. તો મસ્ત ગુલાબી મોર્નિંગ થઈ ગઈ છે અને લંડન વાસીઓ નીકળી ગયા છે ધ્યેયની પ્રાપ્તિ કરવા માટે. અને અહીંયા જો ટ્રેન પણ આવી ગઈ છે મારી, હું પણ નીકળી ગઈ છું ધ્યેયની પ્રાપ્તિ કરવા માટે. સ્વરોસ્કી મારી ઓલ ટાઈમ ફેવરિટ શોપ છે. અને આજે જો એક ફ્રેન્ડે કંઈક વસ્તુ જોવાની કીધી છે મને, તો હું ત્યાં જઈ રહી છું અને જઈને જોઉં છું કે હવે એણે જે મંગાવેલી વસ્તુ છે એ અવેલેબલ છે કે નહીં. હાય, કેટલી નાઇસ બ્યુટીફુલ ઇયરિંગ્સ છે અહીંયા. જો આ ડિઝાઇન પણ કેટલી સરસ છે અને આ પણ ડાન્સિંગ ડાયમંડ છે. આ સ્વરોસ્કીની આ ડિઝાઇન પણ મને બહુ જ ગમે છે, કેટલી નાઇસ છે. બહુ ટાઈમથી હું આ જોઉં છું, જ્યારે ઓફરમાં આવે ને ત્યારે લેવાનો પ્લાન છે. અત્યારે તો એ છે 159 પાઉન્ડની, પણ બહુ મસ્ત છે. જો મને ગમ્યું છે આ બ્રેસલેટ, પણ હવે મારી ફ્રેન્ડને કયું ગમે છે એના ઉપર છે. જો અમારી જ્યોત્સનાબેન છે ને એવું કહેતા હતા કે અંકિતા કાલે તારો બર્થડે ગયો છે તો તું કેટલા વર્ષની થઈ એમ. તો જ્યોત્સનાબેન હવે મારે તમને કેમ કેવું, જ્યોત્સનાબેન જો મારો વિડીયો ઉતારે છે મારે એવું કેમ કેવું જ્યોત્સનાબેન કે લેડીઝને ક્યારેય છે ને ઉંમર ના પૂછાય અને જેન્ટ્સને ક્યારેય સેલેરી ના પૂછાય. સાચું ને? બધા કહેજો કે સાચું ને, કમેન્ટ કરજો પ્લીઝ. કેમ કે અમારા જ્યોત્સનાબેન સાચું નહીં માનતા આ વસ્તુ. જ્યોત્સનાબેન કેમ કે છે ને જ્યોત્સનાબેન બધા એવું કે લેડીઝ ક્યારેય પોતાના માટે ના જીવે અને જેન્ટ્સ ક્યારેય પોતાના માટે ના કમાય, એના ફેમિલી માટે કમાય. લેડીઝ ઓલવેઝ ફેમિલી માટે કામ કરે. જો અમારી જ્યોત્સનાબેનની ફેમિલી માટે કામ કરે. સાચું ને? તો જો આવું છે. હવે જ્યોત્સનાબેન મળી ગયો ને તમને જવાબ. એટલે જ્યોત્સનાબેનને મેં કીધું તો નહીં કે હું કેટલા વર્ષની થઈ એમ. તો જો કામના દિવસનો છે ને ફિનિશિંગ ટાઈમ ઓલમોસ્ટ થવા આવી ગયો છે. 8 વાગે ફિનિશ કરવાનું છે. 7:45 થઈ ગયા છે. અને છે ને કાલે તો એરિયા મેનેજર આવવાના છે અને મારી છે એક્ઝામ. મીન્સ કે જે એ લોકોએ છે ને મને નવી ટ્રીટમેન્ટ શીખવાડી છે ને એની હેડ ઓફિસના સ્ટાફ આવી અને એક્ઝામ લેવાના છે. અને મારી નવી ટ્રીટમેન્ટ છે બ્રો પિંચિંગ મસાજ. તો આ ટ્રીટમેન્ટ મારે કાલે છે ને એને કરીને બતાવવાની છે, જેની મેં આજે થોડી તો પ્રેક્ટિસ કરી. થોડા સ્ટેપ મેં લખીને પ્રેક્ટિસ કરી, થોડું મેં કોઈના ફેસ ઉપર કરી પ્રેક્ટિસ. પણ કેવું કે અહીંયા કંપનીમાં મારે કેવું કે સ્ટેપમાં કે ટ્રીટમેન્ટમાં થોડું પણ આમથી તેમ ના થવું જોઈએ. એટલે એવો રૂલ છે. તો પછી કેવું કે બધા ફોલો કરતા હોય એટલે આપણે બી
મસાજના જે સ્ટેપ છે ને એ શીખવે ને એ રીતે જ કરવા પડે, એમાં કાંઈ આમથી આમ ચાલે નહીં. એટલે જો આજે પ્રેક્ટિસ કરી તો છે, હવે જોઈએ કાલે શું થાય છે, હું પાસ થાઉં છું કે શું થાય છે. તો હવે એ કાલે જ ખબર પડશે, કેમ કે એરિયા મેનેજર ને હેડ ઓફિસનો સ્ટાફ આવશે, એ લોકો કોઈની ઉપર મને પ્રેક્ટિસ કરાવશે અને એ લોકો ઓબ્ઝર્વ કરશે બધું અને એના ઉપરથી ડિસિઝન આપશે. તો જોઈએ હવે કાલે શું થાય છે મારું. અને જ્યારે બી મારું ક્લોઝિંગ હોય ને ત્યારે હું ઓલવેઝ ટ્રાય કરું કે સલૂન એટ ધ એન્ડ સાવ મસ્ત ટાઈડી કરેલું ને કરી દઉં, કેમ કે બધું ઘણીવાર કેવું કે બહુ બિઝી હોય ને તો થોડું મેસી થઈ ગયું હોય ને એવું. પણ જતાં પહેલાં જો ટાઈમ મળે ને તો હું બધું વ્યવસ્થિત થોડું કરી નાખું કે કાલે ઓપન કરીએ ને તો એકદમ થોડું વ્યવસ્થિત લાગે. તો જો એવું આજે પણ મેં કરી દીધું છે અને એમાંય કાલે તો હેડ ઓફિસમાંથી બધા આવવાના છે. પણ આપણને કોઈ વાંધો નહીં, કેમ કે આપણે એવરી ટાઈમ જે કરીએ છીએ એ આજે પણ કરી દીધું છે. બ્યુટી રૂમ પણ મસ્ત ક્લીન કરીને ગોઠવી દીધો છે, ડેસ્ક અને આ બધું જ ક્લીન કરીને સરસ કરી દીધું છે. જો શેફળબુશ સ્ટેશન તરફ જે મોલની એક્ઝિટ છે ને ત્યાં બહુ જ મોટી આ સ્ક્રીન લગાવેલી છે અને આ સ્ક્રીનમાં છે ને અંદર જેટલી શોપ છે ને એમાંથી કોઈને પણ જો અહીંયા એડવર્ટાઇઝ કરવી હોય ને તો એ લોકો અહીંયા પોતાની શોપની એડવર્ટાઇઝ કરતા હોય છે. અને જો અહીંયા વ્હાઇટ સિટીનો શેફળબુશ બાજુનું જે સ્ટેશન છે એનો અત્યારે રાતનો નજારો કંઈક આવો છે. અને જોબ ફિનિશ કરીને જો સામે બસ સ્ટોપ પર, બધા બસ સ્ટોપ ઉપર અહીંયા લોકો છે ને વેઇટ કરે છે બસની અને ટ્રેનની. આજે તો ઓછા છે, નહીંતર તો કેવું કે બસ સ્ટોપ ભરેલા ને ભરેલા જ હોય. 4 o'clock કે 6 o'clock હોય તો ડેફિનેટલી ભરેલા હોય. આજે જો સ્ટેશન પહોંચીને તો ઇન્ડિકેટરમાં 7 મિનિટ બતાવતા હતા ટ્રેનને, અને જેવી હું અહીંયા પહોંચી એવું થોડી વારમાં લોકો અનાઉન્સ કરવા માંડ્યા કે સેફ્ટી ઇન્સ્પેક્શનના કારણે ટ્રેન છે ને ડીલે કરી દીધી છે. તો જો હું અડધી કલાકથી અહીંયા ઊભી છું અને એટલી બધી ઠંડી છે આજે, કેમ કે ઠંડો પવન છે બહુ, એના લીધે ઠંડી લાગે છે. તો જો બીજી 15 મિનિટ કાઢવીને બહુ ભારે છે અહીંયા. અને જો બિચારા સામેના પ્લેટફોર્મ ઉપરથી તો છે ને કેન્સલ થઈ ગઈ ને ટ્રેન, તો કંટાળીને બધા જતા રહ્યા. અહીંયા હવે બીજી ટ્રેનને 15 મિનિટની વાર છે, તો હવે અગેન હું 15 મિનિટ વેઇટ કરીશ. હોપફુલી ટ્રેન આવી ના જાય, વધારે ડીલે હોપફુલી ટ્રેન આવી જાય, વધારે ડીલે ના થાય તો સારું. 2 દિવસ પહેલાંના વિડીયોમાં જ્યારે મેં નિલેશને શરદી થઈ હતી અને હળદરવાળું દૂધ આપતા જે વાત કરી હતી કે તમારા લોકો પાસે પણ જો કોઈ સજેશન હોય તો મને કહેજો, તો બે ત્રણ વ્યક્તિએ મને કમેન્ટ મોકલી અને એમાં જે આઈડિયા આપ્યો મને એ મેં નિલેશ માટે જો હું કરું છું રોજ. તમે લોકોએ જે પેસ્ટ મને સજેસ્ટ કરી હતી એ પેસ્ટ જો હું બનાવીને આપું છું, અને આજે પણ મને કોઈએ કીધું છે તો એના પ્રમાણે મેં આજે પણ જો આમાં જિંજરનું જ્યુસ એડ કર્યું છે. અને જે પેલી પેસ્ટ હતી હની અને બ્લેક પેપર ને હળદર, એની અંદર મેં આજે શું કહેવાય જિંજરનું જ્યુસ પણ એડ કર્યું છે એમની કમેન્ટ પ્રમાણે. તો થેન્ક યુ સો મચ કે તમે લોકોએ વિડીયો જોયો અને એટલો ટાઈમ નીકાળીને કમેન્ટ પણ કરી. તો તમે ખરેખર અમારી હેલ્થ માટે એટલો વિચાર કર્યો. ભગવાન તમારી હેલ્થ પણ સારી રાખે એવી પ્રાર્થના. અને બસ એવી પ્રાર્થના સાથે જો આજે વિડીયોનો એન્ડ કરું છું. અને તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરજો અને વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. કેમ કે જો આજે તો છે ને ટ્રેનની એટલી પ્રોબ્લેમ થઈ ને કે 1 hour પ્લેટફોર્મ પર ઊભું રહેવું પડ્યું અને પછી ટ્રેન આવી. તો લિટરલી કેવું કે હજી જમીને બસ જો બેઠી છું. 10:30 નહીં પણ મે બી કેટલા વાગ્યા, હા જો 11:15 થઈ ગયા છે. અને જો જમી અને નિલેશ માટે એ પેસ્ટ બનાવી તમારા બધાના સજેશન પ્રમાણે. તો જો મેં તો આભાર માની લીધો. નિલેશ, thank you so much for comment and thank you again
કે તમે આટલું વિચારો છો બીજા માટે. રિયલી એપ્રિશિએટ. થેન્ક યુ. તો આજના આપણો વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. મળ્યા આપણે નવા વિડીયોમાં. બાય. તો જો મેં તો આભાર માની લીધો. નિલેશ, થેન્ક યુ સો મચ ફોર કમેન્ટ. અને થેન્ક યુ અગેન કે તમે આટલું વિચારો છો બીજા માટે. રિયલી એપ્રિશિએટ. થેન્ક યુ.